પોતાના બલિદાન દઈ હે અને કયા સંગાવતીએ કઈ વાત કરી હતી, રોહિદાસે કઈ વાત કરી હતી, હરિશ્ચંદ્રએ કઈ વાત કરી હતી, બરોબર. બધાને પોસા મહારાજ જો ડાબા પડખાને સંગ હોય તો જ એનો નામ અને ગુણ ગાય છે. જો ડાબું પડખું જ્યાં નથી એનું નામ ગુણ નહીં ગાય શકાય. કે ડાબું પડખું જે છે પોસા મહારાજ એની અંદર એવું ખુમારી ભરી છે, એની અંદર એવી ભક્તિ ભળી છે, એની અંદર એવું તત્વ છે કે જયારે ડાબા પડખે કાનમાં આવીને એમ કીધું હતું કે હે સ્વામીનાથ મારી પાસે એવા 3 રત્નો છે કે તમે મુજાઓમાં. ત્યાં તો ઓલો ફ્રમટકી ખાઈને જે પડી ગયો તો એ ફટ દઈને ઉભો થયો કે મારીથી કે આવા હું અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર મારીથી કે આવા 3 રત્નો મારીથી છુપાવી રાખ્યા કે હે નાથ તો હજી તમે મને ઓળખી નથી.